હાલો મિત્રો, આજે આપણે હાલો મિત્રો, આજે આપણે 11જી વિજ્ઞાન પ્રકરણ નંબર 9 એમાં ઉત્સેચકીય પ્રક્રિયા પર અસર કરતા પરિબળો વિશે શીખીશું. આપણે આગળ શીખી ગયા છીએ ઉત્સેચકો મોટે ભાગે પ્રોટીનના બનેલા છે અને કેટલાક પરિબળો પ્રોટીનની તૃતીય સંરચનામાં ફેરફાર કરે છે અને ઉત્સેચકો પણ પ્રોટીનના જ બનેલા છે. એટલે પ્રોટીનની સંરચના પર અસર કરતા પરિબળો ઉત્સેચકની રચનામાં પણ ફેરફાર કરે છે, જેને કારણે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર થાય છે. તો આવા પરિબળો એમાં પહેલું છે તાપમાન, બીજું પરિબળ છે પીએચ, ત્રીજું પરિબળ છે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર, પાંચમું પરિબળ ઉત્સેચકની સાંદ્રતા પણ આવે છે અને છઠ્ઠું પરિબળ છે વિશિષ્ટ રસાયણ, એનું ઉત્સેચક સાથેનું જોડાણ જે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય છે. તો આ રીતે ઉત્સેચકીય પ્રક્રિયા એના દર પર અસર કરતા પરિબળોમાં તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતા, એ જ રીતે ઉત્સેચકની સાંદ્રતામાં ફેરફાર અને વિશિષ્ટ રસાયણ એનું ઉત્સેચક સાથેનું જોડાણ, આ બધા પરિબળો ઉત્સેચકની ક્રિયાશીલતાનું નિયમન કરે છે. તેમાંથી પહેલું પરિબળ લઈએ આપણે તાપમાન. તો ઉત્સેચક નિશ્ચિત તાપમાનની મર્યાદા ક્ષેત્રમાં કાર્ય કરે છે. એ જ રીતે પીએચ માટે પણ આ જ છે. તો ઉત્સેચક સામાન્ય તાપમાન અને પીએચના મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે. તો દરેક ઉત્સેચકની મહત્તમ જે ક્રિયાશીલતા છે એક ચોક્કસ તાપમાન અને પીએચના આધારે થાય છે, જેને ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ તરીકે ઓળખવામાં આવે છે. તાપમાન માટે આપણે દાખલા તરીકે લઈએ તો માનવીના શરીરનું જે તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ. આ તાપમાને માનવ શરીરમાં જે ઉત્સેચકો છે મહત્તમ દરે ક્રિયાશીલ રહે છે. પણ જો આ તાપમાનમાં ફેરફાર થાય, થોડું ઘણું તાપમાન વધી જાય કે થોડું ઘણું તાપમાન ઘટી જાય, તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. તો માનવી માટે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ ઇષ્ટતમ તાપમાન ગણાય છે. આ તાપમાનમાં ±1 or 2 એટલે કે 1-2 ડિગ્રી તાપમાનની વધઘટ થાય તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. પરંતુ તાપમાન જો ખૂબ જ વધી જાય, લગભગ 50 ડિગ્રીની આજુબાજુ હોય, તો ઉત્સેચક નાશ પામે છે. તો આ રીતે ઉત્સેચક પ્રોટીનના જ બનેલા છે અને પ્રોટીન ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થાય છે અને ઉત્સેચકો પ્રોટીનના જ બનેલા હોવાથી ઊંચા તાપમાને આ ઉત્સેચકો નાશ પામે છે. તો આ રીતે માનવી માટે ઇષ્ટતમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે અને એમાં ±1 or 2 ડિગ્રી સેલ્સિયસ એટલી વધઘટ થાય ત્યાં સુધી ઉત્સેચક ક્રિયાશીલ રહે. એનાથી વધુ વધઘટ થાય તો ઉત્સેચકો નિષ્ક્રિય બની જાય છે. કેટલાક પ્રાણીઓ અસમતાપી હોય છે
અને અસમતાપી પ્રાણીઓ એના શરીરનું તાપમાન એક સરખું જળવાતું નથી. પર્યાવરણના તાપમાનમાં ફેરફાર થાય તે પ્રાણીના શરીરના તાપમાનમાં પણ ફેરફાર થાય છે. હવે ઉત્સેચક તો શરીરના તાપમાન કરતાં 1-2 ડિગ્રી ફેરફાર થાય ત્યાં સુધી જ સક્રિય રહે છે. એટલે આ પ્રાણીઓ તાપમાનમાં વધુ મોટો ફેરફાર થાય તો સહન કરી શકતા નથી, કારણ કે ઉત્સેચક નિષ્ક્રિય બની જાય છે. તેથી આવા સંજોગોમાં આવા પ્રાણીઓ આપણે આગળ જોઈ ગયા શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા માણે છે. જ્યારે તાપમાન ખૂબ નીચું હોય ત્યારે પણ એ પ્રાણીઓ નીચું તાપમાન સહન કરી શકતા નથી. ત્યારે જે નિષ્ક્રિય જીવન ગાળે છે તેને શીત નિદ્રા તરીકે ઓળખવામાં આવે છે. અને ઉનાળામાં તાપમાન ખૂબ ઊંચું હોય ત્યારે પણ એ નિષ્ક્રિય જીવન ગાળે છે, જેને ગ્રીષ્મ નિદ્રા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તાપમાનનું પરિબળ થઈ ગયું. બીજું પરિબળ લઈએ આપણે પીએચ. પીએચ એટલે આપણે જોઈ ગયા દ્રાવણની હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાનો ઋણ લોગ, અથવા આપણે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ લઈએ આપણે તો દ્રાવણની અલ્કલીયતા કે અમ્લીયતા દર્શાવતા આંકને પીએચ કહે છે. તો ઉત્સેચક ઇષ્ટતમ પીએચ મધ્યમાં જ ક્રિયાશીલ રહે છે. ઉત્સેચક જે પીએચ મધ્યમમાં કાર્ય કરતા હોય એ મધ્યમના પીએચમાં ફેરફાર થાય તો ઉત્સેચક નિષ્ક્રિય બની જાય છે. તો જે રીતે ઇષ્ટતમ તાપમાન ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી છે, એ જ રીતે ઇષ્ટતમ પીએચ પણ જરૂરી છે. પાચન ક્રિયા વખતે પણ આ વસ્તુનો ઉલ્લેખ થયેલો છે કે જઠરમાં જે ઉત્સેચક છે એ એસિડિક માધ્યમમાં જ ક્રિયાશીલ રહે છે. તો આપણે પ્રોટીનનું પાચન જઠરમાં પણ થાય, પ્રોટીનનું પાચન પક્વાશયમાં પણ થાય, મધ્યાંત્રમાં પણ થાય. પ્રોટીનના પાચન માટેના ઉત્સેચક છે પ્રોટીએઝ. જઠરમાં જે પ્રોટીએઝ ઉત્પન્ન થાય છે એ છે પેપ્સિનોજેન. એનું સક્રિય સ્વરૂપ પેપ્સિન છે. એસિડિક માધ્યમમાં જ ક્રિયાશીલ રહે છે. જો અલ્કલીય માધ્યમ હોય તો પેપ્સિન નિષ્ક્રિય બની જાય. એ જ રીતે ટ્રિપ્સિન, ઇરેપ્સિન એ પણ પ્રોટીએઝ છે. એ અલ્કલીય માધ્યમમાં જ ક્રિયાશીલ રહે છે. જો આવા ઉત્સેચકને એસિડિક માધ્યમમાં મૂકી દેવામાં આવે તો નિષ્ક્રિય બની જાય છે. તો આ રીતે ઉત્સેચક નિશ્ચિત પીએચ માધ્યમમાં જ ક્રિયાશીલ રહે છે, અને પીએચ માધ્યમમાં જો ફેરફાર થાય તો ઉત્સેચક નિષ્ક્રિય બની જાય છે. તો આ રીતે તાપમાન અને પીએચ 2 પરિબળ થઈ ગયા. હવે ત્રીજું પરિબળ લઈએ આપણે પ્રક્રિયકની સાંદ્રતા, અને એ જ રીતે આપણે ઉત્સેચકની સાંદ્રતા એમાં ફેરફાર લઈ શકીએ આપણે. તો ઉત્સેચક એની સાથે પ્રક્રિયક જોડાય તો પ્રક્રિયાના વેગમાં વધારો થાય. મધ્યમાં ઉત્સેચક પણ હાજર છે, પ્રક્રિયક પણ હાજર છે, પણ આપણે જોઈએ જો ક્રિયાશીલ સ્થાન ન હોય તો પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ શકે નહીં. તો જ્યારે ઉત્સેચક સાથે સક્રિય સ્થાને, ક્રિયાશીલ સ્થાને પ્રક્રિયક આવીને જોડાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ વધે છે. તો આપણે જેમ જેમ પ્રક્રિયા ચાલતી જાય, હવે આપણે ઉત્સેચકની સાંદ્રતા સ્થિર રાખીએ. દાખલા તરીકે ઉત્સેચકના 50 અણુ છે અને આપણે પ્રક્રિયાની સાંદ્રતા વધારતા જઈએ. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય તેની સાથે સાથે સૌપ્રથમ તો ઉત્સેચકીય પ્રક્રિયાનું વેગ વધે છે. પહેલો અણુ ઉમેરીએ આપણે પ્રક્રિયકનો, ઉત્સેચક સાથે જોડાશે, બીજો ઉમેરીએ જોડાશે. તો આ રીતે જેમ જેમ પ્રક્રિયક ઉમેરતા જઈએ એ પ્રક્રિયકના અણુ ઉત્સેચક સાથે સક્રિય સ્થાને જોડાતા જશે અને પ્રક્રિયાનો વેગ વધતો જશે. પણ હવે ઉત્સેચકના આપણે નિશ્ચિત અણુ 50 લીધા છે, તો 50 પ્રક્રિયકના અણુ ઉમેરીએ ત્યાં સુધી તો પ્રક્રિયાનો વેગ વધે. પણ હવે આપણે પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ
તો મધ્યમાં ઉત્સેચક હાજર નથી, તો પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી. તો પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ પ્રક્રિયાના દરમાં વધારો થતો નથી. એનું કારણ આપણે જોઈએ તો ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓની સંખ્યાથી ઓછી હોય છે, જેથી પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી ઉત્સેચકનું કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. તો આ રીતે જ્યાં સુધી પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય ત્યાં સુધી પ્રક્રિયાનો વેગ વધે, પણ હવે મુક્ત ઉત્સેચક જ ન હોય તો પ્રક્રિયકની સાંદ્રતા ગમે તેટલી વધારીએ પ્રક્રિયાનો વેગ વધતો નથી, વેગ સ્થિર થઈ જાય છે. એ જ રીતે આપણે ઉત્સેચકની સાંદ્રતામાં ફેરફાર પણ લઈ શકીએ. માધ્યમમાં પ્રક્રિયકના અણુ નિશ્ચિત હોય અને આપણે ઉત્સેચકની સાંદ્રતા વધારતા જઈએ તો ઉપર જોઈ ગયા તે મુજબ જ્યાં સુધી પ્રક્રિયક અને ઉત્સેચકનું જોડાણ થશે ત્યાં સુધી પ્રક્રિયાનો વેગ વધશે. પણ હવે પ્રક્રિયક પૂરા થઈ ગયા પછી ગમે તેટલી ઉત્સેચકની સાંદ્રતા વધારવા છતાં પ્રક્રિયક મુક્ત ન હોવાને કારણે ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધતો નથી. તો પ્રક્રિયા તેનો મહત્તમ વેગ પ્રાપ્ત કરે, એટલે કે પ્રક્રિયક અને ઉત્સેચકના મહત્તમ અણુઓ જોડાઈ જાય ત્યારે એ વેગને આપણે એનો મહત્તમ મેક્સિમમ વેલોસિટી કહીશું, વેગ કહીશું આપણે. એ પછી પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ કે ઉત્સેચકની સાંદ્રતા વધારીએ પ્રક્રિયાના વેગમાં વધારો થતો નથી. તો આ રીતે પ્રક્રિયકની સાંદ્રતા અને સાથે સાથે આપણે ઉત્સેચકની સાંદ્રતામાં ફેરફાર પણ લઈ શકીએ. હવે એ ઉપરાંત આપણે લઈએ તો આગળ આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિમાં શીખી ગયા છીએ કે ઉત્સેચક એના બે ભાગો હોય છે. એક ભાગ આપણે જોઈ ગયા એપો એન્ઝાઇમ, જે પ્રોટીનનો બનેલો ભાગ છે અને માધ્યમમાં હોવા છતાં એ નિષ્ક્રિય હોય છે. જ્યારે એની સાથે પ્રોસ્ટેટિક સમૂહ આવીને જોડાય તો ત્યાં સક્રિય સ્થાનનું નિર્માણ થાય છે. અથવા આપણે બીજા શબ્દોમાં જોઈ ગયા કે ઉત્સેચક એની પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે સ્વયં કુંતલિત થાય, ઊનના પોલા દડા જેવી રચના બને, તેમાં વિશિષ્ટ ખાંચ અથવા ગુહાઓ બનતી હોય છે જેને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખી ગયા. તો આ જે સક્રિય સ્થાન અથવા ક્રિયાશીલ સ્થાને નિશ્ચિત આકારની રચના બનતી હોય છે. તો ત્યાં નિશ્ચિત રચના ધરાવતો પ્રક્રિયાર્થી જ આવીને જોડાઈ શકે છે. અન્ય કોઈ પ્રક્રિયાર્થી જેની રચના જુદી હોય એ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાઈ શકતો નથી. એટલા માટે જ આપણે જોઈ ગયા કે કોઈ પણ ઉત્સેચક સાથે કોઈ પણ પ્રક્રિયક સરળતાથી જોડાઈ શકતો નથી, એટલે ઉત્સેચક દરેક પ્રક્રિયક પર કાર્ય કરી શકતો નથી. પરંતુ કેટલીક વખત એવું પણ હોય છે કે ઉત્સેચક જે પ્રક્રિયાર્થી પર પ્રક્રિયા કરતો હોય એની જે રચના હોય એવી જ રચના ધરાવતો બીજો કોઈ રસાયણ હોય તો ઉત્સેચક ખરેખર એ રસાયણ સાથે જોડાઈને પ્રક્રિયા કરી શકતો નથી. પરંતુ પરિણામ શું આવે છે કે ઉત્સેચકની સાથે જે પ્રક્રિયક જોડાય છે એના જેવી જ રચના ધરાવતો બીજો રસાયણ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને આવીને જોડાઈ જાય છે. હવે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાને ખરેખર પ્રક્રિયક જોડાવવો જોઈએ, પરંતુ એને બદલે કોણ જોડાઈ ગયું? એના જેવી જ રચના ધરાવતો અન્ય રસાયણ. તો પરિણામ એ આવે છે કે હવે ક્રિયાશીલ સ્થાને પેલો પ્રક્રિયક આવીને જોડાઈ શકતો નથી અને જે અન્ય રસાયણ આવીને જોડાઈ ગયું છે ઉત્સેચક તેને પ્રક્રિયા કરી શકતો નથી, એટલે ઉત્સેચકની પ્રક્રિયા અવરોધાય છે. તો આ રીતે આપણે જોઈએ કોઈ પણ ઉત્સેચકની ક્રિયાશીલતા પર વિશિષ્ટ રસાયણો કે જે ઉત્સેચક સાથે જોડાય છે એ ખરેખર પ્રક્રિયક જેવી રચના ધરાવે છે. તો એની હાજરીમાં પણ સંવેદનશીલ હોય છે
કોઈ અન્ય રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે, કારણ કે અન્ય રસાયણ જોડાઈ ગયેલો છે. ઉત્સેચક જે પ્રક્રિયક પર અસર કરે તે પ્રક્રિયક તે સ્થાને જોડાઈ શકતો નથી, એટલે ઉત્સેચકીય પ્રક્રિયા અટકી જાય છે અને એને કારણે આ પ્રક્રિયામાં અવરોધ સર્જાય છે. તો ઉત્સેચકીય પ્રક્રિયામાં આ રીતે અવરોધ સર્જનાર રસાયણ એને અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. તો આ અવરોધકની જે અણુરચના છે એ પ્રક્રિયાર્થીની અણુરચના સાથે સમાનતા ધરાવે છે. તો સમાનતાને કારણે સક્રિય સ્થાને અથવા ક્રિયાશીલ સ્થાને પ્રક્રિયકને બદલે પેલો અન્ય રસાયણ આવીને જોડાઈ જાય છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે. તેને પ્રતિસ્પર્ધી અવરોધક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જોઈએ તો અવરોધક એની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતા, એની રચનામાં સમાનતા હોવાને કારણે ફળ સ્વરૂપે આ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાને, એટલે આપણે એને કહીશું સક્રિય સ્થાને અથવા ક્રિયાશીલ સ્થાન સાથે જોડાણ માટે સ્પર્ધા કરે. મૂળ પ્રક્રિયક પણ ત્યાં જોડાઈ શકે છે, એના જેવી જ સંરચના ધરાવતો અન્ય પદાર્થ પણ ત્યાં જોડાઈ શકે છે. એટલે આ બંને વચ્ચે સ્પર્ધા થાય છે અને પરિણામે પ્રક્રિયાથી જોડાણ સ્થાને જોડાઈ શકતા નથી, કારણ કે પેલા અવરોધક આવીને ત્યાં જોડાઈ ગયેલા છે અને એનું પરિણામ આવે છે કે ઉત્સેચકીય પ્રક્રિયા મંદ પડી જાય છે. તો અહીંયાનું ઉદાહરણ આપણે લઈએ તો સક્સિનિક હાઇડ્રોજિનેઝ એનું મેલોનેટ દ્વારા અવરોધન, કે જે સંરચનામાં પ્રક્રિયાથી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. મેલોનેટ સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે એટલે એ ઉત્સેચક સાથે જોડાય છે અને એને કારણે પ્રતિસ્પર્ધી અવરોધકનો બરાબર છે પ્રક્રિયા અવરોધાય છે. તો આ પ્રતિસ્પર્ધી અવરોધકનો જે ઉપયોગ છે એ ક્યાં કરવામાં આવે છે? તો બેક્ટેરિયલ રોગકારકને નિવારવા માટે એનો ઉપયોગ થાય છે. બેક્ટેરિયા દ્વારા કોઈ રોગ થતો હોય તો ત્યાં એના ઉત્સેચકીય પ્રક્રિયાને અટકાવવા માટે એના જેવી જ રચના ધરાવતો અવરોધક દાખલ કરવામાં આવે છે. તો એ અવરોધક જોડાઈ જાય છે ઉત્સેચક સાથે અને ઉત્સેચકીય બેક્ટેરિયાની અંદર ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ અટકાવી દે છે. તો આ થઈ ગયું ઉત્સેચક અવરોધકો. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અહીંયા કે ઉત્સેચકની સક્રિયતા અને પીએચ. તો જેમ પીએચ મૂલ્ય વધારતા જઈએ આપણે તેમ ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધતો જાય છે, પણ મહત્તમ દર અને આપણે કહીશું ઇષ્ટતમ પીએચ ત્યારે પ્રક્રિયાનો દર મહત્તમ હોય છે. હવે જો આ પીએચમાં ફેરફાર થાય તો પ્રક્રિયાનો દર પાછો ઘટતો જાય છે. બરાબર છે? તો ઉત્સેચકની સક્રિયતા મહત્તમ પીએચ, આ મહત્તમ જે પીએચ છે એમાં મહત્તમ હોય, પછી એના કરતાં પીએચ ઘટી જાય કે પીએચ વધી જાય, ઉત્સેચકીય પ્રક્રિયાનો દર ધીમો પડી જાય. એ જ રીતે બીજું પરિબળ આપેલું છે તાપમાન. તો તાપમાન આપણે વધારતા જઈએ તેમ ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધતો જાય છે. ઇષ્ટતમ તાપમાને એ દર મહત્તમ રહે છે અને ઇષ્ટતમ તાપમાન માનવી માટે આપણે જોઈ ગયા કે 37 ડિગ્રી સેલ્સિયસ છે. માનવી માટે ઇષ્ટતમ તાપમાન કેટલું જોઈ ગયા આપણે? 37 ડિગ્રી સેલ્સિયસ છે. તો એના કરતાં તાપમાન ઓછું કરીએ તો પણ પ્રક્રિયાનો દર ઘટે, એના કરતાં તાપમાન વધારીએ તો પણ પ્રક્રિયાનો દર ઘટતો જાય છે. તો આ રીતે પહેલાં બે પરિબળ જે જોઈ ગયેલા આપણે પીએચ અને તાપમાન, તો ઇષ્ટતમ પીએચ અને ઇષ્ટતમ તાપમાને આ દર કેવો હોય છે? મહત્તમ હોય છે. એના કરતાં તાપમાનમાં ફેરફાર થાય, વધઘટ થાય, તાપમાનનો દર થોડોક વધે તો વધે પણ પછી અટકી જાય છે. અને માનવીમાં આપણે જોઈ ગયા 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉત્સેચકો નિષ્ક્રિય પણ બની જાય છે. અને એ જ રીતે પીએચ માધ્યમ. તો અહીંયા એક માર્ક માટે એમસીક્યુ ખાસ યાદ રાખવાના છે કે માનવી માટે ઉત્સેચક કયા ઇષ્ટતમ તાપમાને ક્રિયાશીલ, ઇષ્ટતમ તાપમાન કેટલું?
તો 37°C. એમાં કેટલી વધઘટ થાય ત્યાં સુધી ઉત્સેચક સક્રિય રહી શકે? તો 37°C ±1 or 2°C તાપમાનની વધઘટ સુધી ઉત્સેચક સક્રિય રહી શકે. અને કયા તાપમાને ઉત્સેચક નાશ પામે છે? તો ઊંચા તાપમાને 45-50 ડિગ્રી જે તાપમાન હોય તો એમાં આ ઉત્સેચક નાશ પામે છે. એ જ રીતે પીએચ માધ્યમ માટે ઇષ્ટતમ પીએચ માધ્યમમાં જ ઉત્સેચક ક્રિયાશીલ રહે છે. અને પીએચની વ્યાખ્યા આપણે જોઈ ગયા છે. દ્રાવણની અમ્લીયતા એટલે કે એસિડિકતા કે અલ્કલીયતા બેઝિકતા દર્શાવતા આંકને પીએચ કહે છે. તો પેપ્સિન કયા માધ્યમમાં ક્રિયાશીલ રહે છે? તો પેપ્સિન એસિડિક માધ્યમમાં ક્રિયાશીલ રહે છે. ટ્રિપ્સિન ઇરેપ્સિન કયા માધ્યમમાં ક્રિયાશીલ રહે છે? તો ટ્રિપ્સિન હોય કે ઇરેપ્સિન હોય એ અલ્કલીય માધ્યમમાં ક્રિયાશીલ રહે છે. હવે એને બદલે જ્યારે નીટમાં આ પ્રશ્ન પૂછાય છે તો પેપ્સિન માટે ઇષ્ટતમ પીએચ કેટલું? તો અહીંયા પીએચના મૂલ્ય પણ આપણે યાદ રાખવાના છે. તટસ્થ માધ્યમનો પીએચ છે 7. તટસ્થ માધ્યમનો પીએચ છે 7. 7થી ઓછો પીએચ હોય <7 ત્યારે આપણે કહીશું એસિડિક માધ્યમ. અને 7થી વધુ પીએચ હોય <7 તો એ અલ્કલીય માધ્યમ છે. તો પેપ્સિન માટે ઇષ્ટતમ માધ્યમ કેટલું? તો 7 કરતાં ઓછું કોઈ પણ મૂલ્ય આપેલું હોય 4થી 5 પીએચ અથવા <7 પીએચ તો સાચું. અને ટ્રિપ્સિન અને ઇરેપ્સિન માટે તો <7 અથવા <7 આપણે એમ કહીશું. અથવા 7 કરતાં વધારે 7.5 7.6 આવા કોઈ પણ મૂલ્ય આપેલા હોય તો પેપ્સિન એસિડિક માધ્યમમાં એટલે 7 કરતાં ઓછા પીએચ માધ્યમમાં ક્રિયાશીલ રહે છે. અને ટ્રિપ્સિન અને ઇરેપ્સિન માટે અલ્કલીય માધ્યમમાં અથવા 7થી વધુ પીએચ માધ્યમમાં એ ક્રિયાશીલ રહે છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો પ્રક્રિયાનો વેગ અને સાંદ્રતા આપણે લઈએ તો અહીંયા આપણે જોઈએ કે આ સબસ્ટન્સ છે એટલે પ્રક્રિયક છે અને અહીંયા પ્રક્રિયાનો વેગ છે. ઉત્સેચકના અણુ સ્થિર છે અને આપણે પ્રક્રિયકના અણુની સાંદ્રતા વધારતા જઈએ છીએ તો આપણે જોઈ શકીએ અહીંયા સુધી આ સાંદ્રતા વધારતા પ્રક્રિયાનો વેગ વધે છે. પણ એક વખત ઉત્સેચક એના બધા જ અણુ પ્રક્રિયક સાથે જોડાઈ ગયા છે એટલે તે વખતે પ્રક્રિયાનો દર મહત્તમ હોય છે. એટલે મેક્સિમમ વેલોસિટી જેને આપણે કહીશું મહત્તમ દરે પ્રક્રિયા થાય છે. પણ હવે પછી પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જઈએ પણ મુક્ત ઉત્સેચકની હાજરી નથી એટલે પછી પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય છે? અહીંયા સ્થિર થઈ જાય છે. તો આ રીતે પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ કે ઉત્સેચકની સાંદ્રતા વધારતા જઈએ જ્યાં સુધી ઉત્સેચક અને પ્રક્રિયકનું જોડાણ થશે ત્યાં સુધી પ્રક્રિયકનો વેગ વધી જશે. એક વખત ઉત્સેચકના અણુ કે પ્રક્રિયકના અણુ પૂરા થઈ ગયા બાદ દાખલા તરીકે ઉત્સેચકની સાંદ્રતા આપણે સ્થિર રાખેલી છે અને પ્રક્રિયકની સાંદ્રતા વધારતા ગયા તો ઉત્સેચકની અણુની જેટલી સંખ્યા છે ત્યાં સુધી પ્રક્રિયક ઉમેરીશું તો પ્રક્રિયાનો વેગ વધશે પછી સ્થિર થઈ જશે. તો આ આલેખ પરથી પણ અહીંયા પ્રશ્ન પૂછી શકાય છે. થેન્ક યુ ઓલ.